એક સમયની વાત છે, એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેતો હોય છે. પોતાના પરિવારમાં તેમની એક પત્ની અને એક તેમની બાળકી હોય છે, જે 10-12 વર્ષની હોય છે. એક વખત તેમની દીકરીનો જન્મદિવસ આવે છે અને જન્મદિવસ નિમિત્તે આખા પરિવારમાં ખુશીનો માહોલ હોય છે. એટલે આ દીકરીના પિતા, આ જે માણસ હોય છે, તેવું નક્કી કરે છે કે મારે મારી દીકરીનો જન્મદિવસ છે એટલે મારે કંઈક ગિફ્ટ લેવી છે. એટલે આ દીકરીના જન્મદિવસ નિમિત્તે આ માણસ એક નવી કાર લઈ આવે છે. એટલે આખા પરિવારમાં બહુ જ ખુશીનો માહોલ હોય છે અને દીકરીને તો વધારે ખુશી થાય છે કે મારો જન્મદિવસ છે અને મારા પપ્પા મારા માટે એક નવી કાર લઈને આવ્યા છે. મારા જન્મદિવસ નિમિત્તે મારા પપ્પાએ નવી કાર લીધી છે. બીજે દિવસે સવારે આ દીકરી હાથમાં પથ્થર લઈને તે કાર ઉપર કંઈક લખતી હોય છે. એટલે કાર ઉપર સ્ક્રેચ પડી જાય છે અને આ વસ્તુ આ માણસ જોઈ જાય છે. એટલે આ માણસને એટલો બધો ક્રોધ આવી જાય છે, એટલો બધો ગુસ્સો આવે છે કે તેમની દીકરીને તે મારવા મળે છે. એટલી બધી મારે છે, ઘરના ખૂણામાં એક લાકડી પડી હોય છે, લાકડી લઈ આવીને આ દીકરીને મારે છે. બહુ મારે છે, તે હોશમાં રહેતો નથી. આ માણસ એટલો બધો ક્રોધમાં આવી જાય છે કે તેની દીકરીને એટલી બધી મારે છે કે તેમની દીકરી બેભાન થઈ જાય છે. જ્યારે આ માણસને હોશ આવે છે, થોડો ગુસ્સો શાંત થાય છે, ત્યારે તમને ખબર પડે છે કે તેમની દીકરી બેહોશ થઈ ગઈ છે. એટલે તે ફટાફટ તેમની ગાડીમાં તેમની દીકરીને હોસ્પિટલે લઈને જાય છે. જ્યારે આ માણસ પોતાની દીકરીને લઈને હોસ્પિટલે પહોંચે છે, ત્યારે ડૉક્ટર ચેકઅપ કરીને આ માણસને જણાવે છે કે તમારી દીકરીનું મૃત્યુ થયું છે. એટલે આ જે માણસ હોય છે તે અસાધ્ય થઈને રોવા લાગે છે, રડવા લાગે છે અને માણસને અહેસાસ થાય છે કે મેં કેટલી મારી દીકરી ઉપર જુલમ કર્યું. જ્યારે તે ફરીને પોતાની કાર સામે જોવે છે, ત્યારે કાર ઉપર તેમની દીકરીએ પથ્થરથી લખેલું હોય છે કે આઈ લવ યુ પાપા, એવું ગાડી ઉપર લખેલું હોય છે. અને આ જોઈને તેનો પસ્તાવાનો પાર રહેતો નથી. એટલે આ કાર ઉપર આ વસ્તુ લખેલી જોઈને આ માણસને વધારે પસ્તાવો થાય છે અને વધારે તે રડવા લાગે છે. કારણ કે કોઈ વસ્તુની લાલચમાં આવીને આ માણસ એટલો બધો ગુસ્સે થઈ ગયો કે તેને પોતાની દીકરી જ ગુમાવી દીધી. પોતાની દીકરીને એટલી બધી મારી કે પોતાની દીકરી મૃત્યુ પામી. હવે તેની પાસે પસ્તાવો કરવા સિવાય કોઈ રસ્તો નહોતો, કારણ કે હવે દીકરી તો તેની પાછી આવી શકે તેમ નહોતી. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ક્યારેય પણ આપણે ગુસ્સામાં આવીને કોઈ વ્યક્તિ સાથે આપણે એવું વર્તન ના કરવું જોઈએ કે તે વ્યક્તિ આપણી પાસેથી હંમેશા માટે છીનવાઈ જાય, હંમેશા માટે તે વ્યક્તિ આપણીથી દૂર ચાલ્યું જાય. કોઈ વસ્તુની લાલચમાં આવીને આપણે કોઈ વ્યક્તિ સાથે ક્યારેય પણ એવું વર્તન ના કરવું જોઈએ કે તે વ્યક્તિને દિલથી ખરાબ લાગે. વસ્તુ તો આપણને પાછી મળી જશે, પણ વ્યક્તિ ક્યારેય આપણને પાછી નહીં મળે. વસ્તુ તો આપણા જીવનમાં આવતી જતી રહેશે, પણ વ્યક્તિ ક્યારેય આપણને પાછું મળશે ને તે વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે જ્યારે ક્રોધ આવે છે, ત્યારે ક્રોધ આપણને આપણા મગજથી બધા જ કનેક્શન છીનવી લે છે અને આપણે વિચાર કરી શકતા નથી કે સામેવાળા વ્યક્તિ પર શું ગુજરશે. એક વખત આપણે એ વાતનો વિચાર કરીએ કે તે વ્યક્તિની જગ્યાએ જો આપણે હોઈએ તો આપણે શું કરીએ, તો આપણે આ ક્રોધ કરતાં બચી જઈએ. દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.